લોકશાહ એક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, એક કોમેન્ટ પણ આવી છે કે ભાઈ નવરાત્રિ કેટલી નવરાત્રિ હોય છે, નવરાત્રિમાં કોનું અનુષ્ઠાન કરવાનું હોય છે, નવરાત્રિના કઈ રીતે આ નિયમનું પાલન કરવાનું હોય છે. એના માટે આપણે ભૂદેવને ખાસ આપણે ઓફિસે બોલાવ્યા છે. નવરાત્રિ વિશે આપણે ટોટલ શુકલ દાદા પાસે જાણશું કેટલી નવરાત્રિ હોય, શું હોય. મિત્ર, આવા નવા ધાર્મિક સમાચાર આવતા રહેશે. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો, લોકસહાયક ન્યૂઝ. અને મિત્ર, આના પછી આપણે આપવાના શિયાળસિંહનું મહત્વ શું છે. અત્યારે આપણે નવરાત્રિની વાત કરશે શુકલ દાદા. દાદા, શુકલ દાદા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા સ્ટુડિયોમાં દાદા તમારું સ્વાગત છે. અત્યારે દાદા એક અમારે કોમેન્ટ પણ આવી છે અને થોડું જાણવું છે નવરાત્રિ બાબતનું. પહેલો પ્રશ્ન તો એક જ પ્રશ્ન પૂછું કે નવરાત્રિ વર્ષમાં કેટલી હોય? વર્ષની અંદર નવરાત્રિ 4 પ્રકારની હોય છે. તો 4 પ્રકારની નવરાત્રિમાં વહેલું તો મા મહિનાની અંદર આવે છે, બીજી આવે છે ચૈત્ર મહિનામાં, ત્રીજી આવે છે અષાઢ મહિનામાં. હવે ટૂંક સમયની અંદર જ નવરાત્રિનો પ્રવેશ થશે અષાઢ મહિનામાં. અને ચોથી જે આવે નવરાત્રિ આસો મહિનાની મોટી નવરાત્રિ આવે. આવી વર્ષની અંદર 4 પ્રકારની નવરાત્રિઓ આવે છે. નવરાત્રિનું જુદું માતમ પણ રહેલું છે. 4 નવરાત્રિમાં દાદા મોટામાં મોટી નવરાત્રિ કઈ? સૌથી મોટામાં મોટી નવરાત્રિ છે એ આસો મહિનાની નવરાત્રિ છે. ત્યારબાદ ચૈત્ર મહિનાની નવરાત્રિ, ત્યારબાદ અષાઢ અને મા મહિનાની આવી નવરાત્રિના ભાગ પાડેલા છે. નવરાત્રિમાં અનુષ્ઠાન કરવું હોય તો કઈ રીતે કરવાનું હોય છે, વિધિપૂર્વક બતાવો. કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન કરવું હોય તો પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે કરવું જોઈએ. એક આસન અને 9 દિવસની અંદર અનુષ્ઠાનની અંદર તમારે કેટલા જપ કરવાના છે એ જપના ભાગ પડી અને રોજે રોજનું કર્મ કરવું જોઈએ. પણ એ કર્મ એક આસને અને એક જ ઠેકાણે થવું જરૂરી હોય છે. સમય શું હોય, કયા રીતે અનુષ્ઠાન કરવું, સમય શું, માતાજીને નિવેદમાં શું દેવાનું હોય છે? માતાજીના અનુષ્ઠાનની અંદર પહેલો તો એક સમય આપણે નક્કી કરવો જોઈએ કે પ્રાતકાળ, કે સવારના પોરમાં જ આપણે અનુષ્ઠાન કરવું છે, બપોરે કરવું છે, સાંજે કરવું છે કે રાત્રે કરવું. તમારી રાત્રે જે કોઈ અનુષ્ઠાન કરતા હોય રાતના 12 થી 3 તે તાંત્રિક લોકો. તો અત્યારની આપણે વાત કરીએ અષાઢી મહિનાની નવરાત્રિ છે એ 15 જુલાઈથી શરૂ કરી અને 23 જુલાઈ સુધીની અંદર અષાઢ મહિનાની આ નવરાત્રિ આવે છે. તો આ નવરાત્રિની અંદર 10 વિદ્યાઓનું વર્ણન બતાવવામાં આવ્યું. એને આપણે તાંત્રિક રીતે પણ આપણે એને કહી શકીએ કે જે કઈ વિદ્યાઓ છે એને પ્રાપ્ત કરવી હોય તો અષાઢ મહિનાની અંદર આપણા ગુરુની આજ્ઞા પ્રમાણે અને એના જે કઈ મંત્ર આપે તો એ મંત્ર સિદ્ધ થાય છે. જેમના ગુરુ ના હોય એમને અનુષ્ઠાન કરવું તો દાદા શું કરવું પડે? કારણ કે બધાના ગુરુ હોતા નથી, તો એને શું કરવું? જ્યારે કોઈના ગુરુ ન હોય તો એક ગુરુ એવા છે કે એને આપણે જગત પિતા કહ્યા છે કે કૃષ્ણમ વંદે જગત ગુરુ. કે કૃષ્ણ ભગવાનને જ આપણે એને ગુરુ માની અને આપણે કાર્ય કરીએ તેની અંદર પણ સિદ્ધ થાય છે. અનુષ્ઠાનના અંદર કેટલા પ્રકારના નિયમનું પાલન કરવાનું હોય દાદા? અનુષ્ઠાન કરીએ આપણે તો એ શું સંસારીને પાલન કરવાનું હોય છે? સંસારની અંદર એક આસને બેસવું, વહેલા ઉઠવું, જે કંઈ નીતિ નિયમોની અંદર કે ભોગ ઉપર એને સૂવું, શૈયાની અંદર એને ગાડલાનો ઉપયોગ થતો
નથી. ભૂ એટલે ભૂમિ ઉપર ને? એટલે ભૂ એટલે કે જમીનની ઉપર સૂવું પડે સૂવાનું. છે. પછી શયન પોતાનું એકલું જ હોવું જોઈએ. સહવાસ બને ત્યાં સુધી કોઈનો હોવો જોઈએ નહીં. કે આ જીવાતમાં એકલો આવ્યો છે અને જીવાતમાં એકલું જવાનું છે. કે જે કંઈ એનું કર્મ કરે છે, જે કંઈ એને પ્રાપ્ત કરવો છે, જેને આત્માની અંદર એને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એ પોતાના ગુરુ દ્વારા જે મંત્ર લીધો છે એ મંત્ર દ્વારા એનું આત્માનું કલ્યાણ થતું હોય છે. માતાજીનો ગરબો મૂકતા હોય બરાબર દાદા, વહેલા શરૂઆતમાં તો કઈ રીતે ગરબો મૂકવાનો હોય એ પણ વાત કરો. આપણે જે ગરબો મૂકીએ એને આપણે ઘટ સ્થાપન કહેવામાં આવે. ઘટ સ્થાપનની અંદર યોગ્ય સમય જોઈ, મુહૂર્ત જોઈને આપણે ઘટ સ્થાપન કરવું જોઈએ. એટલે ઘટ એટલે કે કુંભ. કુંભ એટલે કે આપણે એને સારી ભાષાની અંદર નવરાત્રિની અંદર એને આપણે ગરબો કહીએ છીએ. તો એ ગરબાની અંદર દીવો પ્રગટાવવામાં આવે, માતાજીનું સ્થાન રાખવામાં આવે. અત્યારના આધુનિક ગરબાઓ છે, તો આધુનિક ગરબાઓ કરતાં જે પહેલાંના જે ગરબાઓની અંદર જે રહેલું હતું તત્વ એ અત્યારના આધુનિક ગરબાની અંદર નથી રહેતું. આ લોકો પોતે બતાવે છે કે મેં જો આવો સારો કર્યો, કલાત્મક કર્યો. આ કલાત્મક કરો એની આરે ના નહીં, પણ જે તત્વ છે એ તત્વ જાળવી રાખો એવી અપેક્ષા આપણે રાખતા હોઈએ છીએ. ગરબાની અંદર દાદા કેટલા દીવા હોય છે? ગરબો હોય એની પર દીવા કેટલા હોય છે? દીવાની અંદર એક તો અંદર હોય છે અને ઉપર જે આપણે કોળિયું મૂકીએ તો એ કોળિયાની અંદર આપણે માની લ્યો કે એક વચ્ચે કરવું હોય અને ચારે દિશાઓની અંદર પણ આપણે કરવું હોય તો થાય. તો મારી દ્રષ્ટિએથી મારા એક અનુભવ પ્રમાણે અનુષ્ઠાનની અંદર કોઈ પણ પ્રકારની કોઈ પણ દિશાઓમાંથી જ્યારે આપણે દેવો છે એ આપણું કર્મનું સાક્ષી સ્વરૂપ છે, તો એક વચ્ચે અને ચારે દિશાની અંદર જે કંઈ આપણે આડી વાટના દીવા કરીએ છીએ કે એની અંદરથી જે તત્વ છે ચારે દિશાઓ અથવા દસે દિશાઓમાંથી જે આપણે પ્રાપ્ત કરવું હોય તો એ આપણો જે કંઈ દેવો છે એ આપણે એક આપણા સાક્ષી સ્વરૂપે આપણે પરિપૂર્ણ કરે છે. અને એની અંદર જે કોઈ પણ નકારક તત્વો આવતા હોય તો એ દેવા દ્વારા પણ એ નાશ થતો એટલે હોય છે. ટોટલ 5 દીવા કરવાના ને દાદા? હા, 5 દીવા થાય ને? હા જી. 5 દીવા. બીજું એક પૂછવું છે કે ઘણા બધા લોકો કહેતા હોય કે ભાઈ અનુષ્ઠાનમાં જે તમે એકવાર કરો એ લાઈફ ટાઈમ કરવું પડે, સાચું? ના ના, એવું કશું હોતું નથી. ઘણી વખત આપણે મોબાઈલની અંદર જેવી રીતે રિચાર્જ કરીએ વર્ષની અંદરનું હોય એટલે એની અંદર આપણે કહી દઈએ કે ભાઈ તમે તરત જ રિચાર્જ કરો ને 1 લાખ રૂપિયાનો મોબાઈલ હશે તમારું રમકડું થઈ જશે. તેવી રીતે આપણું આ ભજન, આપણું જે કંઈ આપણે અનુષ્ઠાન એ તમને શું સૂચવે છે કે આ જે કંઈ જીવાત્માએ કે તમે મનુષ્ય જન્મની અંદર લીધું છે તો 10 મહાવિદ્યાઓની અંદર તમારા કુળદેવીનું અનુષ્ઠાન કરો. તો એ રિચાર્જ એટલા માટે કરવાનું, એટલે કે ફરીથી કરવા માટે એટલા માટે કે રિચાર્જ કરો. ના, ઘણા બધા લોકો એવું કહે છે દાદા કે તમે અનુષ્ઠાનમાં હવન કરો, ઓમ કરો, બરાબર છે, દર વર્ષે કરવો પડે. એ વાતમાં તમે કેટલું સાચું કેટલું ખોટું? એમાં ઘણી વખત એવું છે કે કોઈ પણ પ્રકારનું દેવ દેવીઓની પાસે આપણે એમ ન કહેવું કે હું આટલું વસ્તુ કરીશ, નહીંતર ત્યારે આપણી કસોટીઓ શરૂ થઈ જાય છે. તો આ કસોટી કરવા માટે દેવો આપણને પ્રેરણા આપતા હોય અને કસોટીમાંથી પાર કરવા માટે એ જ લોકો આપણે કસોટી આપે છે અને કસોટીમાંથી બહાર નીકાળે છે. તો યજ્ઞ કરવો એ જરૂરી છે. કોઈ પણ જપ તપ યજ્ઞ કરતા હોય તેનો દશા સોમ કરવો જરૂરી હોય છે. તો ઘણી વખત સમય સંજોગોની અંદર ના થાય તો એવો સમય ગોતી અને પણ ફરીથી કરવો જોઈએ. એ આપણું બધું બેંક બેલેન્સ છે. કયા સમયમાં યજ્ઞ કરાય? અનુષ્ઠાન પૂરું થાય એટલે દશેરાનો યજ્ઞ કરાય, આઠમનો કરાય,
પૂનમનો કરાય. તમારા સલાહ પ્રમાણે દાદા કયા સમયમાં હવન કરવો જોઈએ? ઘણી વખત એવું બને છે કે કયા પ્રકારનું અનુષ્ઠાન છે, તો ગુરુની આજ્ઞા પ્રમાણે ઘણી વખત એવું બનતું હોય છે કે રોજે રોજનું અનુષ્ઠાન કરી અને કયો મંત્ર છે, અને મંત્ર લીધા પછીનો યજ્ઞ ઘણી વખત અમુક પ્રકારના જે મંત્ર છે એ દિવસના જ થતા હોય, અમુક પ્રકારના જે મંત્રો છે એ રાતના થતા હોય. તો દિવસની અંદર યજ્ઞ થતો હોય તો યજ્ઞની અંદર અમુક પ્રકારના યંત્રો એટલે મંત્રનો જે એને જપ કર્યા હોય એ દિવસના જ કરી શકતા હોય. એટલે આઠમમાં કરાય, દશેરા કરાય કે પૂનમે કરાય? એટલે એમાં સાતમથી શરૂ થઈ જાય છે, બરાબર. રોજથી શરૂ થઈ જાય. ઘણી વખત ગુરુ આજ્ઞા પ્રમાણે રોજે રોજ તમે મારા કરી હોય એનો દશાંશ સોમ રોજ પણ કરતા હોય છે. બરાબર. ને ઘણી વખત એક સાથે કરવા માટે સાતમથી માંડી અને આઠમ, નોમ, દસમ, પૂનમ સુધી કરી અને શકાય. અનિવાર્ય સંજોગોમાં ગમે પણ ત્યારે પણ એ યજ્ઞ કરી શકતા હોય છે. જય માતાજી, સનાતન ધર્મની જય ભોળાનાથ મહાદેવ. અષાઢ મહિનાની નવરાત્રી આવી રહી છે 15મી જુલાઈ થી 23મી જુલાઈ. તો જે કોઈ પણ આત્માનું કલ્યાણ કરવું હોય એ કરી લેજો. માનસિક, શારીરિક પણ ઘણા પ્રકારના પાસાઓ અને અમુક રાશિઓની અંદર ઘણા પ્રકારના ફળ આપે છે. આવા સમાચાર અમારા ન્યૂઝની અંદર જોતા રહેજો. જય માતાજી, જય મહાદેવ. તો મિત્ર, લોક સહાયક ન્યૂઝની અંદર આ રીતે આપણે ભૂદેવોને બોલાવતા રહેશું. આવા સમાચાર પ્રજાના હિત માટેના આપશું. અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. લોક સહાયક ન્યૂઝ. જય માતાજી. જય માતાજી.